बहुत बढ़िया बताया आपने, मज़ा आ गया। और कौन कौन सी धुन आपको आती है? बहुत आती है કે ને કે મહાશિવરાત્રી હોય અને તમે ભવનાથમાં ના આવો તો પછી તો તમે યાર શું તમે જુનાગઢ વાસી કહેવાય? ફટાફટ 3 પૂગી ગયું 30 સેકન્ડ તો થઈ ગઈ। અત્યાર સુધી તમે આ બધો ધંધો કરો છો, કોઈ દી કોઈને 500 કે 1000 આપવાના થયા હે? દર વર્ષે આપણે કરીએ છીએ। આપણું બીજું તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ઘડિયાળો મળે છે, આ જગ્યા ઉપર થેલાઓ મળે છે। શું કિંમત છે મોટા ભાઈ થેલાની? 100 રૂપિયા ને આ બધા નાના છે ગમે એ 100। વાહ મોટા ભાઈ, ઘડિયાળનું કઈ રીતે છે તમારે? કઈ રીતે છે ઘડિયાળ? શું ભાવમાં આપો છો? બધી અલગ અલગ કે સેમ ભાવમાં? અલગ અલગ ક્વોલિટી છે। અચ્છા ફ્રેન્ડ્સ, મહાશિવરાત્રિમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફ્રેન્ડ્સ, અત્યારે આ જગ્યા ઉપર જે પ્રમાણેનો માહોલ જામ્યો છે, ખૂબ જ જોરદાર માહોલ છે। આપણે દરેક ઉતારા મંડળની મુલાકાત લઈ રહ્યા છીએ, દરેક અંશચિત્રોની મુલાકાત લઈ રહ્યા છીએ અને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરીએ છીએ। આ જગ્યા ઉપર ઘણા અંશચિત્રો એવા છે કે જેમાં દિવસના 50 હજાર લોકો જમી જતા હોય છે, ભોજન કરી જતા હોય છે। તો એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવાની છે, જોડાયેલા રહેજો વિડીયોમાં। અત્યારનો આજનો માહોલ કંઈક અલગ લેવલનો છે। બહાર ગામનું પબ્લિક હજી એટલું દેખાતું નથી, પણ જુનાગઢ સિટીનું પબ્લિક આ જગ્યા ઉપર આપણને વધારે જોવા મળે છે। અને આ જગ્યા ઉપર રોડ રસ્તા આ સાઈડ ખૂબ જ સરસ રીતે પ્રિપેર કરવામાં આવ્યા છે। અહીંથી સીધા આપણે આગળ જઈએ એટલે એ જગ્યા ઉપર ચકડોળ ને એ બધી વસ્તુ આવેલી હોય છે। આ જગ્યા ઉપર નાના મોટા દરેક ધંધાર્થીઓ છે, પોતપોતાનો બિઝનેસ લઈને આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ઘડિયાળો મળે છે, આ જગ્યા ઉપર થેલાઓ મળે છે। શું કિંમત છે મોટા ભાઈ થેલાની? 100 રૂપિયા ને આ બધા નાના છે ગમે એ 100। વાહ મોટા ભાઈ, ઘડિયાળનું કઈ રીતે છે તમારે? કઈ રીતે છે ઘડિયાળ? શું ભાવમાં આપો છો? બધી અલગ અલગ કે સેમ ભાવમાં? અલગ અલગ ક્વોલિટી છે। અચ્છા, સસ્તામાં સસ્તી કેટલા વાળી ને મોંઘા મોંઘી કેટલા વાળી? 80 વાળી 100 વાળી 80 100 અને 120। જુઓ સાહેબ, 80 100 અને 120 આવી જ જાઉં મારા વાલા। આ જે બધા ભાઈ ઊભા છે એ આપા ગીગાના ઓટલાની એક્ઝેક્ટ સામે ઊભા છે। સાહેબ, આ જગ્યા ઉપર મેળામાં જે વસ્તુઓ મળે છે ને એ વસ્તુ બીજે ક્યાંય મળશે નહીં। તો આ જગ્યા ઉપર આવો તો આનંદ લેજો આ બધી વસ્તુનો। છોકરાઓ માટે આ જગ્યા ઉપર રમકડાના નાના નાના કાઉન્ટર આવી ગયા છે, ઠંડા પીણાની વ્યવસ્થા બધી જગ્યા ઉપર છે। અને સામે સાહેબ ગરવો વગર ગિરનારો, જ્યારે ગિરનારની સામે જોઈએ ને ત્યારે એમ થઈ જાય કે ભાઈ વાહ, જીવનમાં કાંઈ દુઃખ દર્દ છે જ નહીં। જો આ રીતનું। જય ગિરનારી બાપુ, જય ગિરનારી। આ જગ્યા ઉપર બાલા હનુમાનની જગ્યા છે, સાધુ પરસોત્તમ પ્રકાશદાસજીની જગ્યા છે। આ જગ્યા ઉપર ઉતારો આવ્યો છે। જય ગિરનારી દાદા, કેમ છો? શું છે માહોલ, કેવો લાગ્યો? માહોલ જોરદાર માહોલ। ક્યાં ગામથી આવો છો? ગામ જુનાગઢ। જુનાગઢના જ છો? અરે વાહ, સરસ સરસ। લ્યો, શું કે શિવરાત્રીનું આ વખતે કેવું લાગે? પબ્લિક વધશે કે ઘટશે? શિવરાત્રી આ વખતે કુંભનો મેળો ગયો એટલે કદાચ વર્ષો વર્ષ જેવી ન થાય। અચ્છા, ઓકે 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 ઓકે। પણ જામશે તો ખરી જ એમ। હા, આજે તો પહેલો દિવસ છે આજે તો। આ તો ગિરનારી મહારાજનો મેળો છે એમ, જામશે ને આદિ અનાદિથી ચાલ્યો આવે મેળો। જી જી જી। બાકી તો ગુરુ દત્તાત્રેય બેઠા હે, મા અંબાજી 33 કરોડ દેવતાઓ બેઠા। 100%। હા, ભલે ભલે। જય ગિરનાર, જય જય ગિરનાર। તો સાહેબ, આવી કંઈક લહેર અને મોજ કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ। આ જગ્યા ઉપર ઘણી ગેમ્સ પણ આવતી હોય છે, તમારી સાથે શેર કરું કઈ રીતની છે। આ જો આ જગ્યા ઉપર છે ને એક ગેમ છે કે 2 મિનિટ અહીંયા લટકાવવાનું છે, 50 રૂપિયા દેવાના તો તમે 500 રૂપિયા જીતી શકો, 100 રૂપિયા દો તો 1000 રૂપિયા જીતી શકો, પણ 2 મિનિટ અહીંયા લટકી રહેવાનું, બરોબર ને? શું કે મોટા? ફટાફટ 3 પૂગી ગયું 30 સેકન્ડ તો થઈ ગઈ। અત્યાર સુધી તમે આ બધો ધંધો કરો છો, કોઈ દી કોઈને 500 કે 1000 આપવાના થયા હે? દર વર્ષે આપણે કરીએ છીએ। આપણું બીજું વર્ષ છે। હા હા। આવતા વર્ષે આપણે 17 ક્લાયન્ટને આપેલા હતા। 17 ક્લાયન્ટને આપેલા હતા। ઓકે, આ છે ને તમારી સ્ટ્રેન્થ કેટલી છે, તમારી ફિટનેસ લેવલ કેટલું છે એના માટે છે। મનોવિજ્ઞાન સાથે ગમત જેવું છે। બરોબર બરોબર। કેટલું થયું? કેમ થયું? લહરી જાય ને ભાઈ, તમે કેમ એમ કરો યાર? વ્યવસ્થિત થોડુંક ખરહટ રખાય ને। ખરટ જ છે, તમે જેટલા સ્થિર રહ્યો ને એટલું સ્ટેબલ છે, જેટલું તમે હલો એટલું વર્કિંગ કરે। અચ્છા, ઓકે, સરસ। લ્યો તો ભાઈ, આ રીતની કંઈક ગેમ્સ આ બધી જગ્યાએ આવતી હોય છે, તો
આગળ વધીએ આપણે અને આવું કંઈક નવીન વસ્તુ તમારા સૌ સાથે શેર કરતા રહીએ છીએ. બાકી આ જગ્યા ઉપર જે અનક્ષેત્રો છે ઓલમોસ્ટ બધા આવી ગયા છે અને બધા એમ કહે ને કે લોકોની સેવામાં લાગી ગયા છે. આ જગ્યા ઉપર તમે આપણે જેમ જેમ આગળ જઈએ ને એમ બધી વસ્તુ જોતા રહીશું. આ જગ્યા ઉપર લક્ષ્મણ બાપુનો ઉતારો છે, એમની પણ સ્પેશિયલ મુલાકાત આપણે લેવાના છીએ. આ જોઈ શકો છો તમે, ખૂબ જ જોરદાર સાહેબ. ગિરનારના સાનિધ્યમાં તમે એકવાર આવી જાવ એટલે તમને જમાવટ આવી જાય, એમાં કંઈ ઘટે જ નહીં. મહત્વ એમ કહે ને કે મહાશિવરાત્રિ હોય અને તમે ભવનાથમાં ના આવો તો પછી તો તમે યાર શું તમે જુનાગઢ વાસી કહેવાઓ. દરેક જુનાગઢ વાસીને કહું છું કે એકવાર એક દિવસ માટે મહાશિવરાત્રિના મેળામાં જરૂરથી આવવું જોઈએ. અને હમણાં શનિ અને રવિ 2 દિવસ છે તો 2 દિવસમાં તો અચૂકથી આવવું જોઈએ. પછી કદાચ ટ્રાફિક વધી જાય તમને ના મજા આવે, પણ અત્યારે ટ્રાફિક થોડું ઓછું છે તો જરૂરથી આવવું જોઈએ. જય ગિરનારી. ઓહો જય ગિરનારી, કેમ છો? મોત થઈ ગયો, હું વર્તી ગયો, સાહેબ જ છે. હા સાચું. હું આજે રાજકોટથી આજે જ આવ્યો છું, જાઉં તું બિલકા. અચ્છા, મેરામાં ચક્કર મારી બિલકા જાઉં. બરોબર. અરે એકદમ મજા. સારો વિડીયો ચાલ્યો હતો તમારો. અરે સુપર, એમ કોઈ હિટ કઈ ઘટે જ એમ. રોડ પાસે ભેગા થાવ. પાકું. જય ગિરનારી. જય ચા ગિરનારી. પાણી પીવા? નહીં થેન્ક યુ. ચા પાણી પી. ના પછી પાકું આપણું બાકી. ભલે આટલા બધી જગ્યાએ થોડા બોરે નગર પાવું. ના કઈ નહીં થેન્ક યુ. મળીએ. ચલો જય ગિરનારી. જય ગિરનારી. ભેગા થઈ ગયો, હાલો. જરૂરથી ચલો મળીએ. આ કોણ આવી ગયું? શું કે બાબુ, ક્યારે પધાર્યા? 2 દિવસ મળતા નહીં તમે. હાલો આવું આરામથી. ક્યાં તલવાર બલવાર લઈને બાપુ તમે આ બધું જોજો તમે. હો હે શૂટિંગ ઉતારનો રહ્યો લાઈવમાં તમારું કઈ મિત્રો, હંસગીરી બાપુ છે જેમના ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા છે. ખૂબ સરસ એમની પાસે નોલેજ છે આધ્યાત્મિક લેવલનું. આપણે એમની સાથે ઇન્ટરવ્યૂ પ્લાન કર્યું છે, એકાદ દિવસમાં આપણે પ્લાન કરી લઈએ. અને બાપુને આ વખતે એવા પ્રશ્ન પૂછવા છે ને, તમે મને કોમેન્ટમાં કહો બાપુને કેવા પ્રશ્ન પૂછવાના છે. એ બધા પ્રશ્ન બાપુને પૂછી લેવાના છે આપણે, બરોબર ને બાપુ? આપણે ફૂલ તૈયારીમાં છીએ. હવે બાપુનો એમ કે ને કે પૂરેપૂરું એમ કે ને કે આપણે નિચોડ લઈ લેવાનો છે જ્ઞાન. મિત્રો, આ જગ્યા ઉપર પહેલો દિવસ આજે છે અને તમે જોઈ શકો છો કે આ બધી તૈયારીઓ છે આ જગ્યા ઉપર કરવામાં આવી છે. જે બાળકો આ જગ્યા ઉપર આવતા હોય છે, બાળકોને મોજ મજા કરવા માટેની ચકેડીઓ અને બધી વસ્તુ આ જગ્યા ઉપર આવી ગઈ છે. નાનું ચકડોળ પણ આવ્યું છે. લાસ્ટ ટાઈમની જેમ જે મોટું ચકડોળ હતું એવું આ વખતે નથી દેખાતું, પણ બ્રેક ડાન્સ છે, આ ડ્રેગન છે, આ રીતનું નાનું ચકડોળ છે, આ બધી વસ્તુઓ આપણને અત્યારે જોવા મળે છે. અને સાંજ સુધીમાં કદાચ આ ચાલુ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. તો આ બધી વસ્તુ તમારી સાથે ટૂંક સમયમાં શેર કરતા રહીશું. અને હરિના હાકલા, આમ જો હરિઓરના હાકલા ચાલુ જ છે સાહેબ. સદગુરુ ત્રિકમદાસ બાપુનો ઉતારો સામેની બાજુએ છે. એ બધી વસ્તુ તમારી સાથે શેર કરતા રહીશું. હવે અહીંથી આપણે આગળ જઈએ ને તો સામેની બાજુએ તમે જોશો ને તો એ જગ્યા ઉપર બધા સાધુ સંતોના ધૂણાઓ આપણને જોવા મળે છે. તો એ ધૂણાઓ અત્યારે હવે આપણે ઘણા બધા વિડીયોઝમાં જોયા છે. તો હવે આપણે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ, જેથી કરીને બીજી બધી વસ્તુ પણ તમે જોઈ શકો. જય ગિરનારી, હર હર મહાદેવ. અહીંથી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમે ભારતીય આશ્રમ જોઈ શકો છો, જ્યાં પણ ઘણા બધા લોકો જઈ રહ્યા છે. અને આ બાજુએ દત્ત ચોક આવે છે સામેની બાજુ, અને આ બધા ધૂણા છે આ જગ્યા ઉપર.
बहुत बढ़िया बताया आपने, मज़ा आ गया। और कौन कौन सी धुन आपको आती है? बहुत आती है, टाइम लेके आ जाना। ज़रूर 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 ज़रूर। महादेव महादेव के लिए कुछ बजाते हो आप? भोलेनाथ के लिए कुछ बजाते हो? भोलेनाथ की आरती कौन की सा? आरती है। जय अच्छा। भगवान प्रचार, हाँ हाँ, जय जगदीश हरे। वाह वाह, शाम को आना। ठीक है ठीक है ठीक है, जय की जय। ફ્રેન્ડ્સ બાપુ સાથે આપણે વાતચીત પણ કરી છે અને એમનું શૂટ પણ લીધું છે. ખૂબ સરસ મજાની વાંસળી વગાડે છે અને હું દૂરથી જોઈ ગયો ને બહુ મજા આવી વાંસળી સાંભળીને. તો બાપુ સાથે વાતચીત કરીને બહુ મજા આવી. માતાજીનો વિડીયો લઈ લઉં? ઠીક છે ભલે. જી, સાવરકુંડલા, જી 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 બિલકુલ.